સૌથી પહેલાં જ વાત કરીએ નીટ 2025માં પૂછાયેલો જે ક્વેશ્ચન છે, જેમાં સમયનું સમીકરણ સ્થાનના સંદર્ભમાં આપ્યું છે x² + x થી અપાયેલા સમીકરણ માટે પ્રવેગનું સમીકરણ મેળવો. નીટ 2025નો આ ક્વેશ્ચન છે. સોલ્યુશન એનું કેવી રીતે થાય એ જોઈએ. તો અહીંયા આપણને સમીકરણ ટીનું આપી દીધું છે, t = x² + x. હવે આપણે જાણીએ છીએ કે dx/dt દેટ ઇઝ વેલોસિટી. પણ હું આને એક કામ કરી શકું કે આ જે ટીનું સમીકરણ છે એને એક્સના સંદર્ભમાં વિકલિત કરું છું. તો dxના સંદર્ભથી જો વિકલન કરું તો x² નું વિકલન થાય 2x અને xનું વિકલન થઈ જાય 1, 2x + 1. ડન સ્ટુડન્ટ? હવે અહીંયા આપણે આને જોઈએ તો dx/dt એટલે હું આને 1/v કહું તો ચાલે, અને આ થઈ જાય 2x + 1. ધેરફોર મને v નું સમીકરણ મળ્યું એ આવું મળ્યું 2x + 1, અથવા હું આને આવું પણ કહી શકું 2x + 1 - 1 ઓકે સ્ટુડન્ટ? હવે જો આ સમીકરણને મારે પ્રવેગના સંદર્ભથી મેળવવું છે તો હું અહીંયા જે સમીકરણ આપણે આગળ ડિરાઈવ કર્યું છે કે a = v dv/dx, આ સમીકરણના સ્વરૂપમાં જાઉં તો મારે આ સમીકરણનું પણ પહેલાં એટલે કે અહીં dv/dx કરવું પડે. તો dv/dx આનું આપણે કરવું હોય તો આવું લખી શકાય d/dx of 2x + 1 - 1. તો આનું વિકલન શું થશે? તો -1 એમના એમ આવશે, અને અહીંયા આપણે જોઈશું તો 2x + 1 -1 એટલે -2 થશે, અને 2x નું પાછું વિકલન થશે એટલે અહીંયા આવી જશે આપણી જોડે 2. અહીંયા આપણી જોડે આવશે 2. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? ઓકે, તો હું dv/dx ને લખી શકું dv/dx is equal to -2/2x + 1². ઓકે, તો આ dv/dx થઈ ગયું. v ઓલરેડી મારી જોડે છે, તો આ પ્રવેગ જે મને મળશે એનું સમીકરણ કંઈક આવું તૈયાર થશે. a = v છે આપણી જોડે 2x + 1 - 1. dv/dx છે -2/2x + 1/2. એટલે આને જો હું નીચે લઈ જાઉં તો a બરાબર આપણી જોડે આવી જશે સમીકરણ -2/2x + 1/3. તો આની અંદર જે ઓપ્શન આ હતો એ સાચો આન્સર છે. ઓકે, તો આ ક્વેશ્ચન હતો આ જ સમીકરણથી નીટ 2025.